આ વચ્ચે પાટણ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોના આંસુનો બદલો। નજુપુરામાં ચૂંટણીનો બહિષ્કાર। લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું નજુપુરા ગામ સત્તાધીશો અને તંત્ર સામે બાયો ચડાવી મેદાને પડ્યું છે। છેલ્લા એક દાયકાથી નર્મદાના નીર માટે ટળવળતા ગ્રામજનો આ વખતે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે, જેમાં સિંચાઈ પાણી આપો અથવા અમારો મતાધિકાર ભૂલી જાઓ આ નારા સાથે આખું ગામ એકજૂટ થઈ ચૂંટણી બહિષ્કારનું એલાન કરી ચૂક્યું છે। જેમાં આજથી 10 વર્ષ પહેલા જ્યારે નર્મદા વિભાગ દ્વારા ગામમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે ખેડૂતોની આંખોમાં આશાના કિરણો હતી, જેમાં ખેડૂતોની આશા હતી કે નર્મદાના નીર વહેશે અને તેમને ખેતરો લઈ રહેશે, પરંતુ કમનસીબે છે કે એક દાયકો વીતી ગયો છતાં આ પાઇપલાઇન માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે। પાઇપલાઇન છે પણ પાણી નથી, જેના કારણે ખેડૂતોની આશા ઠગારી નીવડે છે। જેમાં અંદાજે 1000 વીઘાથી વધુ જમીન આજે પાણી વગર બિન ઉપજાઉ બની ગઈ છે। જે જમીન સોનું ઉગવતી હતી ત્યાં આજે ધૂળ રૂડી રહી છે, જેમાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે અને રોજગારી અને ખેતીના અભાવે કેટલાક પરિવારો તો ગામ છોડી સ્થળાંતર કરવાની નોબત આવી છે। જેમાં અમે તંત્રના ઉમરા ઘસી નાખ્યા છે, રજૂઆતો તો કરીને થાક્યા, પણ નર્મદા વિભાગના બહેરા કાન સુધી અમારો અવાજ પહોંચતો નથી। જો આ વખતે પાણીનો ઉકેલ નહીં આવે તો નેતાઓને ગામમાં પ્રવેશવા પણ નહીં દઈએ। સ્થાનિક ખેડૂત, જેમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા ગ્રામજનોએ સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સિંચાઈના પાણીની ખાતરી ને અમલીકરણ ન થાય ત્યાં સુધી કોઈપણ ગ્રામજન મતદાન મથક સુધી લઈ નહીં જાય અને ગામના ચોરે બેઠેલા વડીલોથી લઈ યુવાનો સુધી સૌનું એક જ સૂર છે, નો વોટર નો વોટ। જેમાં નજુપુરાનો આક્રોશ તંત્ર માટે મોટો પડકાર છે। એક તરફ સરકાર ખેડૂત કલ્યાણની વાતો કરે છે તો બીજી તરફ 10 વર્ષથી પાઇપલાઇન હોવા છતાં પાણી ન મળવું એ વહીવટી નિષ્ફળતાની ચાડી ખાય છે। અને હવે જોવાનું રહેશે કે ચૂંટણીના ગરમાવા વચ્ચે તંત્ર નજુપુરાના ખેડૂતોના આંસુ લૂછશે કે પછી લોકશાહીના આ પર્વમાં એક આખું ગામ મતાધિકારથી વંચિત રહેશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવથરા, જિલ્લા બ્યુરો ચીફ।